મારી ફેમિલી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં। જો હાલ હું જાઉં છું ગામમાં, જાઉં છું થોડું શાકભાજી લેવું છે, છાશ લેવાની તે હવે એક્ટિવા લઈને જઈએ તે મસ્ત મસ્ત બધું લઈ આવીએ, રોધવું પડશે કે ભાઈ। તો જો હું આવી હતી કંકોત્રી લેવા માટે અને આપણે કંકોત્રી લઈ લીધી છે ને આ કંકોત્રી આવી છે મને ખોડમ લીધી। જો ગામમાં જઈને અમે પાછા આવી જઈએ છીએ। કોણ લાવે છે ખાવા માટે? તો આજે અમે વાવીએ છીએ, જવારા ઉગાડીએ છીએ મારા લગ્ન માટે, તો એની તૈયારી બધી ભાઈ થઈ જશે। જુઓ જવારા ઉગાડવા માટે જે વસ્તુ જોવે એ મેં લઈ લીધી છે। આ છે ઘઉં, આ છે બાજરી, આ છે જવાર, આ છે મકઈ, મગ, તલ લીધા છે થોડા એક, અને આ છે જવ। જુઓ આટલી વસ્તુ આપણે જોશે ઉગાડવા માટે। तुगा रानी रे बेटा रोपी खादूरी रे જો આમાં બતાવજો ભાઈ। હા જો વાયકણ હવે ઢોકીને આપણે મૂકી દઈશું એટલે એરા ફૂટી જાય મસ્ત મસ્ત। હા બસ સારું મોં રાખશું એટલે કોઈ આવે ના। ભાઈ જવારા અમે ઉગાડી દીધા છે, હવે મતલબ વાઈ દીધા છે, ઉગાડી દીધા છે મતલબ વાઈ દીધા છે, અને બધું કામ અમારા માસીએ કર્યું છે ભાઈ। શું કે અમારા માસી મેન છે ભાઈ, અમારા વ્લોગમાં માસીને તો લાભત પડી એટલે વિધિ બધી થઈ જશે ને। હવે જવારા ઢોકી અને મૂકી દીધા છે મસ્ત। તો જો હવે અમે લોકો ખાવા બેસી જઈએ છીએ। આજે ખાવામાં ખાસી બધી આઈટમો છે, જો રસ છે, પાપડ છે, પછી બટાકાનું શાક બનાવ્યું છે, રોટલી। જો આ તો આજને અમારું ખાવાની ડીશ ભાઈ, યમ્મી યમ્મી ખાવાનું ખાશું આજ તો। તો જો અમે હાલ આવ્યા છીએ ગાર્ડનમાં, અને હીરો રસ્તો દેખાય તમને, હીરો સાફ કરવાનો છે આખો। છે કે અમારે જમણવાળો બધો આ બાજુ રાખવાનો છે, જો આટલામાં રાખવાનો છે। તો આ બધી મેદી બેદી મસ્ત આપણે સાફ કરી દઈશું એટલે પબ્લિકને તકલીફ ના પડે ભાઈ।